હાલો, કેમ છો બાળકો? મજામાં? સ્વાગત છે તમારા બધાનું સુપર એનર્જેટિક યશસ્વી બેચની અંદર. હું છું એપી સર અને હું તમારું ફિઝિક્સ કવર કરીશ. તો આજે આપણે ફિઝિક્સના ચેપ્ટરની વાત કરીએ તો ફિઝિક્સની અંદર આપણે મુખ્ય 4 ચેપ્ટર કવર કરવાના છીએ. તો આ ચેપ્ટરમાંથી આપણું સૌથી પહેલામાં પહેલું ચેપ્ટર એટલે કયું ચેપ્ટર ભાઈ? લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન, એટલે કે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આ ચેપ્ટરને આપણે કવર કરવાના છીએ. તો ફટાફટ ખુરશીની પેટી બાંધી લો અને જઈશું આપણે આગળ આજના લેક્ચરની અંદર. તો તમારું બધાનું ધ્યાન એકદમ સ્ક્રીન ઉપર રહેવું જોઈએ અને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. જે કંઈ પણ ડાઉટ્સ હશે તો હું 100% તમારો સોલ્વ કરી આપીશ. ગભરાવાની કોઈ જરૂર નથી. અને હા, આપણે આ લેક્ચરની અંદર એકદમ બેઝિકથી આગળ વધવાનું છે, કારણ કે બેઝિક વસ્તુ એવી છે ને કે જે તમને બધી જ રીતના કામ લાગવાની છે. એટલે આપણે એકદમ બેઝિકથી જોવાનું છે. બધી હિસ્ટ્રી પણ આની અંદર જોવાની છે કે ભાઈ કઈ કઈ રીતે પ્રકાશની વાત કરવામાં આવે છે, પ્રકાશ શું છે, બરાબર. તો આજે આપણે સૌથી પહેલા ચેક કરીએ કે અહીંયા ટોપિક કયા કયા કવર કરીશું. તો સૌથી પહેલો ટોપિક આજે આપણો છે પ્રકાશ એટલે શું, બરાબર છે. પ્રકાશનો સ્વભાવ કેવો છે, ત્યાર પછી પ્રકાશના સ્ત્રોતો કયા છે, સાથે સાથે પ્રકાશના પ્રસરણના માધ્યમો કયા કયા છે. આ બધાની જ ચર્ચા આજના આપણા લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તો બાંધી લો ફટાફટ ખુરશીની પેટી અને શરૂ કરીએ. અને મારા તરફથી તમને બધાને જ કહી દઉં છું પહેલેથી કે આજથી તમે બધા મારા ચીકીમીકી થયો, બરાબર છે. ચીકીમીકી લોકો તો બધા જ ચીકીમીકીઓ ફટાફટ બેસી જાઓ અને જોરદાર લેક્ચરને ભરવાની શરૂઆત કરી દો. ને હું એવું એઝ્યુમ કરું છું કે ભાઈ તમે લોકો અહીંયા બેસી ગયા છો, તો ચલ ચીકી બેઠ જા ઇધર. તો અબ હમ शुरू करते हैं आज का लेक्चर. તો બાળકો સ્ટાર્ટિંગથી વાત કરીએ કે ભાઈ પ્રકાશ એટલે શું, બરાબર. હવે તમને ઘણીવાર વિચાર આવતો હશે કે સર આપણે આ ચેપ્ટર ભણવાની જરૂર શા માટે પડી, એ પણ 10મામાં શા માટે? તો બાળકો તમારા જેટલા પણ ટોપિક છે એ ટોપિકના આધારે થોડીક હું ડિસ્કશન કરીશ. તો જે પણ ટોપિક્સ તમે ભણવાના છો ધોરણ 10 ની અંદર, તેમાં સૌથી પહેલું ચેપ્ટર જે છે તે છે તમારું પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. ત્યાર પછી તમે ભણવાના છો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ બંને ચેપ્ટર છે ને એકબીજા સાથે કનેક્ટેડ ચેપ્ટર છે, કારણ કે જો તમે પહેલું ચેપ્ટર જે છે આપણું આ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, એની અંદર તમે પ્રોપર રીતે સમજી જશો તો તમે સરળતાથી માનવ આંખ અને રંગબેરંગી દુનિયા નામનું જે ચેપ્ટર છે તે ખૂબ શાંતિથી અને સરળતા રીતે યાદ રાખી શકો છો, સાથે સાથે એને સમજી શકો છો. એટલે જે તમારું બીજું ચેપ્ટર છે તેને સમજવા માટે આ પહેલું ચેપ્ટર ખૂબ જરૂરી છે. સાથે સાથે એવું કહેવાય છે કે ભાઈ ફિઝિક્સ જે છે ને, ફિઝિક્સ એ દુનિયાને સમજવા માટે ઉપયોગમાં લેવાતું વિજ્ઞાન છે, બરાબર. આપણી આજુબાજુ જે પણ કુદરતી ઘટનાઓ થાય છે એ કુદરતી ઘટનાઓને જો મારે સમજવી હોય તો એના માટે મારે ફિઝિક્સને સમજવું પડે. અને આ ફિઝિક્સને સમજવા માટે આપણી આજુબાજુને દુનિયાને જોવા માટે શેની જરૂર પડે છે? તો કે સર પ્રકાશની જરૂર પડે છે. અને એ પ્રકાશને પણ આપણે સમજવો પડે ભાઈ, કારણ કે જો પ્રકાશને સમજીશું તો જ આપણને ખબર પડશે કે ભાઈ પ્રકાશના સ્વભાવો કયા કયા છે, કયા સ્વરૂપે પ્રકાશને ક્યારે ધ્યાનમાં લેવું પડશે. આ બધી જ વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવી પડશે. એટલા માટે આપણે સૌથી પહેલા પ્રકાશને સમજવું જરૂરી છે. આજનો જે આ લેક્ચર છે પહેલો લેક્ચર છે, એટલા માટે હું એટલું બધું તો નહીં ભણાવીશ, પણ બેઝિક જે છે એકદમ બેઝિક પાયાનું જેટલું પણ વિજ્ઞાન છે કે જેની અંદર તમને પ્રકાશ વિશે પૂરેપૂરી માહિતી મળી જાય, તે બધી જ વસ્તુઓને આજે આપણા લેક્ચરની અંદર આપણે કવર કરવાના છીએ. થોડુંક આની અંદર હું એક્સ્ટ્રા એડ કરેલું છે, બરાબર છે, કે જેથી તમારું નોલેજ પણ વધે અને તમારી જે એક્ઝામ, જે બોર્ડની એક્ઝામ છે જેને આપણે ટાર્ગેટ કરી રહ્યા છે, તો એવી એક્ઝામના માટે પણ આ લેક્ચર ખૂબ અગત્યનો રહેશે. ઓકે, તો અંત સુધી આ લેક્ચરને એટેન્ડ કરીને કમ્પ્લીટલી જે કોઈ પણ ડાઉટ હોય તે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ઓકે, તો ચલ ચીકી બેઠ જા ઇધર, શરૂ કરતે હૈ આજ કા લેક્ચર. તો ભાઈ ચીકી તો બેસી ગયો છે, તમે પણ બેસી ગયા છો એવું હું એઝ્યુમ કરી લઉં છું. તો ચાલો શરૂ કરીએ. તો ભાઈ પ્રકાશ શું છે? હવે પ્રકાશને સમજતા પહેલા હું તમને એક સિમ્પલ એક વસ્તુ સમજાવું. માની લો કે અત્યારે અહીંયા આગળ પ્રકાશ નથી, બરાબર. એના માટે એક એક્સપેરિમેન્ટ તમને બતાવી દઉં છું. જેમ કે હવે મને જોઈ શકો છો તમે બધા? હે સર, ક્યાં ગયા તમે? તમે તો અમને દેખાતા જ નથી, ક્યાં ગયા તમે? તો કેમ ના જોઈ શક્યા? સર અમને તો ખાલી સ્ક્રીન પર શું લખેલું છે તે દેખાય છે, પણ તમે ક્યાં ગયા? તો બાળકો પ્રકાશ ન હોય તો શું થાય તેનું એક લાઈવ એક્ઝામ્પલ આપણે જોયું કે સર પ્રકાશ ન હતો તો અમે જોયું કે તમે તો દેખાયા જ નહીં. યસ, તો તમે જ વિચારો કે પ્રકાશ જો ના હોય તો આપણે દુનિયાને જોઈ શકીએ ખરા? ના સર, ના જોઈ શકીએ. તો બાળકો પ્રકાશ જ્યારે કોઈ વસ્તુ પર પડે છે
અને એ વસ્તુ પર પ્રકાશ પડ્યા પછી જ્યારે આપણી આંખની અંદર પ્રવેશે છે ત્યાર પછી જ આપણે જુદી જુદી વસ્તુઓ જે છે એટલે કે આપણી આજુબાજુ રહેલી જે વસ્તુઓ છે તેને આપણે જોઈ શકીએ છીએ. એના સિવાય આપણે જોઈ શકતા નથી. એટલે પ્રકાશનું રોજિંદા જીવનમાં મહત્વની વાત કરવામાં આવે ને તો ઘણું બધું મહત્વ છે. બરાબર છે. પણ સર આ પ્રકાશ છે શું એક્ઝેક્ટલી? એની કોઈ વ્યાખ્યા ખરી? સર પ્રકાશ કોને કહેવાય? તો ભાઈ પ્રકાશ જે છે ને, પ્રકાશ તેની એક સિમ્પલ વ્યાખ્યા છે કે પ્રકાશ જે છે ને તે એક ઉર્જાનું સ્વરૂપ છે. પ્રકાશ શું છે? એક ઉર્જાનું સ્વરૂપ છે. બરાબર છે. અહીંયા લખેલું છે જો, પ્રકાશ જે છે તે એક ઉર્જાનું સ્વરૂપ છે જેના દ્વારા આપણે આપણી આસપાસ રહેલી દરેકે દરેક ચીજ વસ્તુઓ છે તેને જોઈ શકીએ છીએ. સર દરેકે દરેક ચીજ વસ્તુ એટલે કઈ? અલા ભાઈ તારી આજુબાજુમાં જો ચીકી, બરાબર, કઈ કઈ વસ્તુઓને તું જોઈ શકે છે? બરાબર. મિકીનો સવાલ આવ્યો, સર વસ્તુઓ એટલે? અરે ભાઈ આપણી આજુબાજુ જે પડેલું છે તે વસ્તુઓની વાત કરીએ છીએ આપણે. તો એ વસ્તુઓને આપણે જોવાની વાત છે. તો એ વસ્તુઓને ક્યારે જોઈ શકીએ છીએ તે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. એટલે પ્રકાશ જ્યારે કોઈ વસ્તુ પર આપાત થાય છે, બરાબર છે, ત્યાર પછી આપણે એ વસ્તુને શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. ક્યારે જોઈ શકીએ? આપાત થયા પછી એની અંદરથી આવનારું જે કિરણ આપણી આંખની અંદર જ્યારે આવે છે ત્યાર પછી જ આપણે વસ્તુઓને શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. એના સિવાય જોઈ શકતા નથી. ક્લિયર છે? હા સર. તો સર આ પ્રકાશની તો વાત ખબર પડી ગઈ કે સર પ્રકાશ છે તે ઉર્જાનું સ્વરૂપ છે. પણ સર અમને ખબર કઈ રીતના પડે કે એની સાથે ઉર્જા સંકળાયેલી છે? બરાબર છે. પ્રકાશ સાથે જે ઉર્જા છે તે સંકળાયેલી છે તે અમને ખબર કઈ રીતના પડે? બરાબર છે. તો એના માટેનો એક આપણો નેક્સ્ટ જે ટોપિક છે તે આપણે સમજવો પડશે કે સર પ્રકાશ છે તેનો સ્વભાવ શું છે. હવે તમને વિચાર આવશે, હે સર પ્રકાશનો સ્વભાવ? અમારી બાજુમાં રહેતા પેલા જે પકા કાકા છે તેના સ્વભાવ વિશે તો અમને ખબર. અમે ક્રિકેટ રમતા હોઈએ, મસ્ત છગ્ગો મારીએ ને એની મસ્ત જે શું કહેવાય બારી છે એના પર જેવો બોલ અડે છે એટલે તરત એનો સ્વભાવ એનો અમને દેખાઈ જાય કે તરત જ તમને કહે ઓય અહીંયા રમવાનું છે, અહીંયા દેખાય છે રમવાનું. તો એનો સ્વભાવ થયો. યસ, એ પ્રકાશ કાકાનો સ્વભાવ છે. આપણે આપણા પ્રકાશનો સ્વભાવ જે છે તે પણ સમજવાનો છે. બરાબર છે. તો ચાલો એ સ્વભાવ શું છે? તો સૌથી પહેલામાં પહેલા સ્વભાવની વાત કરીએ તો ભાઈ પ્રકાશ જે છે ને તે એક કરતા વધારે સ્વભાવ ધરાવે છે. હે સર આવું કઈ રીતે સર? એક કરતા વધારે સ્વભાવ એટલે કઈ રીતે સર? તો ભાઈ જો એક કરતા વધારે સ્વભાવ એટલે કઈ રીતે? સિમ્પલ એનું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમે અત્યારે ક્લાસમાં મસ્ત રીતે બેસેલા છો, શાંતિથી મસ્ત લેક્ચર જોઈ રહ્યા છો, એકદમ સિન્સિયર થઈને, બરાબર. એવામાં તમારા મમ્મી જે છે તે તમારી બાજુમાં ઉભેલા છે એટલે તમે એકદમ મસ્ત સિન્સિયર થઈને એમ શાંતિથી જોયા કરો છો. હા સર મસ્ત ભણાવે છે, બહુ મજા આવે છે, મસ્ત. હે સર આ એકદમ જોરદાર કોન્સેપ્ટ તમે કીધો. જેવા તમારા મમ્મી હટે એટલે મસ્ત ઉપરથી કંઈક ચાલુ કરીને મસ્ત રહીમાં કરતા હો, બરાબર ને? તો આવું જે થાય છે એ તમારો ડબલ ઢોલકી સ્વભાવ થયો. જ્યારે કોઈ વસ્તુ તમારી ઉપર હતી ત્યારે તમારો સ્વભાવ અલગ હતો. જ્યારે એ વસ્તુ તમારી દૂર જતી રહી એટલે કે તમારા મમ્મી તમારાથી દૂર જતા રહ્યા એટલે તમારો સ્વભાવ કેવો થઈ ગયો? કંઈક અલગ થઈ ગયો, પરિવર્તિત થઈ ગયો. બરાબર છે ને? એટલે આપણો જે પ્રકાશ છે તે પણ ડબલ ઢોલકી સ્વભાવ ધરાવે છે. તમારા મિત્ર પણ હોય ને તમારી સામે બોલે કંઈક અલગ, બરાબર, તમારી સામે કંઈક અલગ બોલે ને તમારી જ્યારે હાજરી ના હોય ત્યારે કંઈક અલગ બોલતા હોય. એ તમારા મિત્રોનો ડબલ ઢોલકી સ્વભાવ થયો. તેવી રીતના આપણો પ્રકાશ જે છે તેનો પણ કેવો સ્વભાવ છે ભાઈ? ડબલ ઢોલકી સ્વભાવ છે. હા સર દુનિયાની અંદર રહેલી દરેક વસ્તુની અંદર આવું હોય? યસ, મોસ્ટલી એવું જોવા મળ્યું છે. બરાબર. તમે કોઈ પણ વ્યક્તિને જોઈ લો, તમારી સામે કંઈક અલગ હશે અને જ્યારે એ કોઈક અલગ જગ્યા પર હશે ત્યારે પણ એનો સ્વભાવ કેવો હશે? અલગ અલગ હશે. કોઈ જ વ્યક્તિનો સ્વભાવ ફિક્સ નથી હોતો. તેવી રીતના આપણો પ્રકાશ જે છે એ પ્રકાશનો પણ સ્વભાવ જે છે તે બાળકો ફિક્સ નથી. ક્લિયર છે? હા સર. તો આ સ્વભાવ વિશેની સૌપ્રથમ માહિતી વિશે વાત કરીએ તો એની વિશેની માહિતી આપણને ન્યૂટને આપેલી હતી એના કોર્પસ્ક્યુલર સિદ્ધાંતની અંદર. તો ભાઈ ન્યૂટનનો કોર્પસ્ક્યુલર સિદ્ધાંત શું છે? તો કે ભાઈ પ્રકાશ જે છે તે પોતે કણ સ્વરૂપ ધરાવે છે. કયું સ્વરૂપ ધરાવે છે ભાઈ? કણ સ્વરૂપ. સર કણ સ્વરૂપ એટલે શું? તો કે ભાઈ કણ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે કે પ્રકાશ જે છે ને તે અવકાશની અંદર એકદમ તીવ્ર ગતિ સાથે ગતિ કરે છે. બરાબર, એકદમ તીવ્રતાથી પસાર થાય છે. અને તમને નહીં ખબર હોય તો કહી દઉં કે પ્રકાશની જે સ્પીડ છે, સ્પીડ એટલે ખબર પડે છે ને, એની જે ગતિ જે થાય છે તે દરમિયાન એની ઝડપ જે છે એ ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. કેટલી છે? 3 × 10⁸
મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી પ્રકાશ જે છે તે પોતે ક્યાંથી વહન પામે છે? અવકાશની અંદરથી ગતિ કરી શકે છે. સમજ પડે છે? એટલે અહીંયા આગળ સૌથી પહેલો જે સિદ્ધાંત છે ન્યૂટનનો કોર્પસ્ક્યુલર સિદ્ધાંત, તેમાં એણે શું કીધું? તો એમાં એણે એવું કીધું કે ભાઈ જે સૂક્ષ્મ કણોનો જથ્થો છે, પ્રકાશ જે છે તે શું છે? સૂક્ષ્મ કણોનો સમૂહ છે. બરાબર છે, જે અવકાશમાં તીવ્ર ગતિ સાથે શું થાય છે? પસાર થાય છે. સાથે સાથે બીજી વાત કરીએ તો પ્રકાશનો એક તરંગ સ્વભાવ પણ જોવા મળ્યો. કયો સ્વભાવ જોવા મળ્યો? તરંગ સ્વભાવ. હે સર, તરંગ સ્વભાવ એટલે શું? જો જ્યારે આપણે વાત કરીએ કોર્પસ્ક્યુલર સિદ્ધાંતની, તો એના દ્વારા બે ઘટનાઓ વિશેની વાત કરવામાં આવી. એક આવી વિવર્તન અને એક આવી વ્યતિકરણ. બરાબર, આના વિશેની આપણે ડિટેલમાં માહિતી આગળથી જોવાના છે. અત્યારે જસ્ટ ખાલી સમજાવું છું તેટલું સમજો. એક છે વિવર્તન અને એક છે વ્યતિકરણ. આ બે જે ઘટના છે ને, જ્યારે એનું કણ સ્વરૂપ ધ્યાનમાં લેવામાં આવ્યું તે દરમિયાન આપણને ખબર ના પડી. ખબર ના પડી એટલે કે આ જે છે તેને આપણે ડિફાઇન ના કરી શક્યા, વ્યતિકરણ અને વિવર્તનને. એટલા માટે ત્યાં આગળ એવું જોવામાં આવ્યું કે લગભગ પ્રકાશ છે તે બીજું એક સ્વરૂપ પણ ધરાવતો હોવું જોઈએ. અને એ જે સ્વરૂપ છે, એ જે એનો સ્વભાવ છે, તે સ્વભાવ એટલે કયો સ્વભાવ? તરંગ સ્વભાવ. કયો સ્વભાવ વિશે વાત કરી? તરંગ સ્વભાવ વિશે. ક્લિયર છે? એટલે લગભગ એનો તરંગ સ્વભાવ પણ છે, તરંગ પ્રકૃતિ પણ છે. તો પ્રકાશના જે તરંગ સ્વભાવને આધારે વાત કરવામાં આવે, બરાબર છે, તો એ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને તે એક વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે વર્તે છે. સર, વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું સર? એના વિશે થોડીક માહિતી આપો. તો કે ભાઈ જ્યારે પણ પ્રકાશને વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ગણવામાં આવે છે તો એની અંદર કેટલાક વિદ્યુત સિગ્નલો અને સાથે સાથે કેટલાક ચુંબકીય સિગ્નલો પણ એની અંદર હાજર રહેલા હોય છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ તરીકે ઓળખીએ છીએ. સાથે સાથે ત્રીજું જોવામાં આવ્યું તો ત્યાં આગળ હતી એક ક્વોન્ટમ થિયરી. હવે સર, આ ક્વોન્ટમ થિયરી શું કહે છે? ક્વોન્ટમ થિયરી વિશે તમને એક સિમ્પલ માહિતી આપું. તમે સોલાર સેલ જોયેલો છે બધાએ? હા સર, સોલાર સેલ તો અમે બધાએ જોયેલો. અમારા ઘરે મસ્ત લાગેલો છે, લાઇટ બિલ આવતું જ નથી. મસ્ત ઉનાળાની અંદર અમે જોરદાર એસી ચલાવતા છે, બરાબર, પણ અમને કોઈ પણ દિવસ પ્રોબ્લેમ થઈ જ નથી. કેમ ના થઈ? તો કે સોલર સેલ જે છે ને, સોલર સેલ, એના પર જ્યારે પ્રકાશ આપાત થાય છે, સોલર સેલ છે તેના પર જ્યારે પ્રકાશ આપાત થાય છે, તો પ્રકાશ આપાત થતા શું થાય છે ત્યાં આગળ? તો કે સર, તેની અંદરથી વીજળી મળે છે. સમજ પડી હવે? હા સર, હવે કઈ ખબર પડી કે જ્યારે પણ પ્રકાશ કોઈ સપાટી પર અથડાય છે તો એની અંદરથી શું થાય છે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. આ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાની જે ઘટના છે ને, તેને કહેવાય છે ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર છે, જેને ક્વોન્ટમ થિયરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એમાં શું છે તો કે ભાઈ જે ફોટો ઇલેક્ટ્રિક અસર, જેના વિશેની માહિતી મેં તમને હમણાં આપી, કે જ્યારે પણ કોઈ ધાતુની પટ્ટી હોય અથવા કોઈ ધાતુ છે, એ ધાતુ પર જ્યારે પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે પ્રકાશ દ્વારા તેમાંથી કેટલાક ઇલેક્ટ્રોન કે કેટલાક ઇલેક્ટ્રોન જે છે તેમાંથી બહાર નીકળતા હોય. બરાબર છે, પરંતુ જો હું એના તરંગ સ્વભાવને ધ્યાનમાં લઉં, તરંગ સ્વભાવને ધ્યાનમાં લઉં, એવું સમજુ કે કોઈ એક સપાટી છે, એ સપાટી પર જ્યારે પ્રકાશના તરંગો પડે છે તો એને કારણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, તે વસ્તુ ખોટી. બરાબર છે, એટલા માટે એને સમજાવવા માટે આપણે ક્વોન્ટમ થિયરીનો ઉપયોગ કરવો પડશે. અને આ ક્વોન્ટમ થિયરી વિશેની માહિતી કોણે આપી ખબર? દાદાઓ કા દાદા આપના આઇન્સ્ટાઈન દાદા. બરાબર, આઇન્સ્ટાઈને સૌપ્રથમ વખત આની માહિતી આપી હતી. એમાં એને શું કર્યું હતું તો કે એને સમજાવ્યું હતું પોતાની ક્વોન્ટમ થિયરીની અંદર કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ રીતના કાર્યરત થાય છે. બરાબર છે, તો સૌથી પહેલા સમજીએ કે આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તે કઈ રીતના કાર્ય કરે છે. તો કે જ્યારે કોઈ ધાતુની સપાટી હોય, બરાબર છે, એ ધાતુની સપાટી પર પ્રકાશને જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી બહાર આવે છે અને ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે. સમજાશે? એટલે અહીંયા આગળ જ્યારે પણ હું શું કરું છું, કોઈ ધાતુની સપાટી છે, એ સપાટી પર જ્યારે પ્રકાશને આપાત કરું છું તો પ્રકાશને આપાત કરવાને કારણે શું થાય છે તો કે એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે. તો આ જે ઇલેક્ટ્રોન બહાર આવે છે ને ભાઈ, એ ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? ફોટો ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને આ ફોટો ઇલેક્ટ્રોન બહાર આવવાની જે ઘટના છે, ફોટો ઇલેક્ટ્રોન બહાર આવવાની જે ઘટના છે, એ ઘટનાને આપણે શું કહીએ છીએ? ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. એટલે તમે જોઈ શકો છો કે પ્રકાશ જે છે તેના ત્રણ સ્વભાવ જોવા મળ્યા. એક તો કણ છે, એક તરંગ છે અને એક ક્વોન્ટમ થિયરી છે.
કે જેના આધારે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે માહિતી મેળવી. પણ સર હવે આપણને અહીંયા વિચાર આવે કે સર એવું તો કઈ રીતે ઇલેક્ટ્રોન ડાયરેક્ટ બહાર આવી જાય? કેમિસ્ટ્રી તો અમને એવું કહે સર કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા હોય તો એના માટે તો ઉર્જા આપવી પડે. તો આ ઉર્જા આવી ક્યાંથી? તો સ્ટાર્ટિંગમાં યાદ કરો, મેં તમને પ્રકાશની કંઈક વ્યાખ્યા કીધી. હા, ચિંકીએ કીધું સર પ્રકાશની તમે એવી વ્યાખ્યા કંઈક કીધી છે કે પ્રકાશ જે છે તે ઉર્જાનું એક સ્વરૂપ છે. યસ, બરાબર છે ચિંકી, તું બરાબર છે. તો ચિંકીએ જે વ્યાખ્યા કીધી તે મુજબ શું કીધું એણે કે ભાઈ પ્રકાશ જે છે તે ઉર્જાનું એક સ્વરૂપ છે. એટલે એનો અર્થ શું થયો? જ્યારે પ્રકાશ આપાત થયો, જ્યારે પ્રકાશ આપાત થયો એટલે એનો મતલબ આપણે ઉર્જા આપાત કરી, ને ઉર્જા આપાત થઈ એને કારણે ઇલેક્ટ્રોન તેમાંથી શું થયો? બહાર નીકળ્યો. ત્યારે એને કારણે શું થયું? ઇલેક્ટ્રોન એની અંદરથી બહાર નીકળ્યો. કહી શકીએ કે ના કહી શકીએ? હા સર, કહી શકીએ. તો એ જ વસ્તુ આપણને સૌપ્રથમ વખત મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કીધું હતું. કોણે કીધું હતું? મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિક. એ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું હતું કે જ્યારે પણ પ્રકાશનું ઉર્જાના પેકેટ સ્વરૂપનું બનેલું હોય છે, પ્રકાશ જે છે તે ઉર્જાના પેકેટનું બનેલું હોય છે, અથવા તો એવું આપણે કહી શકીએ છીએ પ્રકાશ એ ઉર્જાનું પેકેટ છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ફોટોન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ફોટોન. બરાબર છે. એટલે ફોટોન શું છે તે આઈડિયા આવ્યો તમને લોકોને? ફોટોન એટલે શું? તો કે ભાઈ પ્રકાશ જે છે, પ્રકાશ બરાબર છે, એ ઉર્જાના કેટલાક પેકેટનું બનેલું છે, જેને આપણે શું કહીએ છીએ? ફોટોન કહીએ છીએ. શું કહીએ છીએ? ફોટોન કહીએ છીએ. બરાબર છે. અને એ ફોટોનની ઉર્જા કેટલી હોય? તો એ ફોટોનની ઉર્જા જે છે તે h ન્યુ જેટલી હોય. કેટલી હોય છે? h ન્યુ. બરાબર. આ થોડુંક એક્સ્ટ્રા છે પણ થોડુંક નોલેજ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. E એટલે શું કહેવાશે બાળકો? ઉર્જા કહેવાશે. h એટલે કહેવાશે પ્લાન્કનો અચળાંક. શું કહેવાશે? પ્લાન્કનો અચળાંક. બરાબર, ખાસ ધ્યાન રાખજો. જેની વેલ્યુ છે 6.626 ગુણ્યા 10⁻34 ઘાત. બરાબર છે. 6.626 ગુણ્યા 10⁻34 જૂલ પર સેકન્ડ. બરાબર છે. અને બીજી એક છે સી. સી એટલે શું? સી એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, જે કેટલો છે? અથવા સોરી, અહીંયા આગળ આપણે બીજી વાત કરીએ. અહીંયા આગળ થોડીક મિસ્ટેક થઈ. સી નહીં, ન્યુ. ન્યુ એટલે શું કહેવાશે? ન્યુ. તો ન્યુ એટલે કહેવાશે આપણી આવૃત્તિ. એટલે કે જે કોઈ પણ પ્રકાશ છે તેની આવૃત્તિ કેટલી છે, એ આવૃત્તિ વિશેની માહિતી આપણને ન્યુ દ્વારા સમજ પડી જશે. ઓકે, એ બધી વસ્તુ શું છે તે આપણને આગળ આવવાનું છે, એટલે હું તમને સમજાવીશ. બરાબર, ડિટેલની અંદર આપણે ડિસ્કસ કરીશું. તમારી NCERT ની બુકની અંદર આ વસ્તુઓ લગભગ નથી આપી. બરાબર છે, તો ગભરાવાની જરૂર નથી. પણ આપણી આની અંદરથી જે મેઇન વસ્તુઓ છે તે સમજવાની છે. એ સમજવા માટે આ વસ્તુની જરૂર પડે છે, એટલા માટે તમને થોડુંક હું ડિટેલની અંદર માહિતી આપતો રહીશ. ઓકે, તો આ h ન્યુ જે છે એટલી ઉર્જા એની અંદર આપણને રહેલી જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? ફોટોન કહીએ છીએ. એટલે આ ફોટોન જ્યારે આપાત થશે તેને કારણે શું થશે? તેમાંથી ઇલેક્ટ્રોન જે છે તે બહાર આવતા હોય છે. ક્લિયર છે? યસ સર. ચાલો, હવે આવે છે પ્રકાશના સ્ત્રોતો. કે સર આપણને આ બધો પ્રકાશ મળે છે ક્યાંથી? બરાબર ને? તરત જ સવાલ થાય કે સર આ બધું મળ્યું ક્યાંથી આપણને? ચાલો જણાવો જલ્દી. તો સૌથી પહેલા તો સ્ત્રોતની વાત કરીએ તો આપણી પાસે બે પ્રકાશના સ્ત્રોતો છે. એક છે એકદમ તેજસ્વી પ્રકાશનો સ્ત્રોત, જેને કહેવાય છે લ્યુમિનસ સોર્સ. બરાબર છે. તો હવે સૌથી વધુ તીવ્રતા સાથે પ્રકાશ આપણને ક્યાંથી મળે છે? સર સૂર્યમાંથી મળે છે. તો સૂર્ય એ શું છે? સૂર્ય શું છે? ચલ ચિંકી બેટા બોલ, ચાલ. સૂર્ય શું છે? ફટાફટ બોલ. આ બાજુ ચીકી તું પણ બોલ ભાઈ. સૂર્ય શું છે? હા સર, સૂર્ય તો સૂર્ય છે યાર, એવું કઈ પૂછવાનું થોડી હોય સર. અલા ભાઈ, સૂર્ય સૂર્ય છે, પણ એમ કઈ રીતના કહી શકીએ કે એની અંદરથી પ્રકાશ આપણને મળે છે? સર આખી દુનિયા એના અંદરથી તો દેખાય છે. સૂર્ય આપણો રાત્રે ધારો કે ઉગતો નથી ભાઈ, રાત્રે નથી ઉગતો. હા સર, કઈ વાંધો નહીં, ચાલો રાત્રે નથી ઉગતો તો પણ આપણને પ્રકાશ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? સતત બલ્બ જલાવીએ છીએ. બરાબર, એટલે કે ટ્યુબલાઇટ ને આ બધી વસ્તુઓ આપણે આપીએ છીએ, જેને કારણે શું થાય છે સર? જેને કારણે આપણે બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ. ઓકે, તો સર આ સૂર્ય જે છે તેનું એક્ઝેક્ટલી થાય છે શું? કે એમાંથી પ્રકાશ આપણને મળે છે કઈ રીતે? તો ભાઈ પ્રકાશ જે છે આપણને મળે છે સૂર્યની અંદરથી, તેની પાછળનું કારણ છે તાપ ન્યુક્લિયર સંવલયન પ્રક્રિયા. સંવલયન પ્રક્રિયાને કારણે શું થાય છે? તેની અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય છે, ને એ ઉર્જાને કારણે આપણને શું મળે છે? એ ઉર્જા છે તેને કારણે આપણને શું મળે છે? પ્રકાશ મળે છે. હા, તો સર તેજસ્વી સ્ત્રોત એટલે શું? ભાઈ જે પણ સ્વયં પ્રકાશિત ઉર્જાના સ્ત્રોતો હોય, બરાબર, સ્વયં પ્રકાશિત સ્ત્રોત,
તો એનું એક્ઝામ્પલ છે સૂર્ય, કારણ કે એની અંદરથી જે પણ પ્રકાશ ઉત્પન્ન થાય છે તે પોતાની જાતે સૂર્ય પોતે ઉત્પન્ન કરે છે, નહીં કે બાજુમાંથી કોઈનો પાવર ખેંચી લીધો અને પછી આપણને આપી દીધો, એવું નથી થતું. પોતાની જાતે એ શું કરે છે ભાઈ? પોતાની જાતે તો કે પ્રકાશને ઉત્પન્ન કરે છે. પોતાની જાતે શું કરે છે? પ્રકાશને ઉત્પન્ન કરે છે. ખબર પડે છે કે નથી પડતી? પડે છે? હા સર. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે જે સ્ત્રોત પોતાની મેળે પ્રકાશ ઉત્પન્ન કરે છે એ સ્ત્રોતને આપણે શું કહીએ છીએ? તેજસ્વી પ્રકાશનો સ્ત્રોત કહીએ છીએ. બરાબર છે. હવે આ તેજસ્વી પ્રકાશના સ્ત્રોત બે ટાઈપના હોઈ શકે, કાં તો કુદરતી હોઈ શકે, કાં તો કૃત્રિમ હોઈ શકે. કાં તો કેવો હોઈ શકે? કુદરતી હોઈ શકે, કાં તો કૃત્રિમ હોઈ શકે. તો સર કુદરતી કયા કયા છે? તો એક એક્ઝામ્પલ તને આપ્યું હમણાં, કયું હતું? સૂર્ય. બરાબર છે. અને બીજું છે તારાઓ, સ્ટાર્સ. તો આ જે સ્ટાર્સ છે, ત્યાર પછી સૂર્યની વાત કરીએ આપણે, આ બધા સ્વયં પ્રકાશિત ઉર્જાના સ્ત્રોતો છે. બરાબર છે. સ્વયં પ્રકાશિત પ્રકાશના સ્ત્રોતો છે. ઉર્જાના તો કહી શકીએ, પ્રકાશના સ્ત્રોતો પણ છે એવું કહી શકીએ છીએ આપણે. એટલે કે એ પોતાની જાતે પોતાની અંદરથી શું કરે છે? પ્રકાશ ઉત્પન્ન કરે છે. પોતાની જાતે ભાઈ, બરાબર, બીજા પર ભરોસો રાખતું નથી, પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરે છે. એટલા માટે એ કયા થયા? આપણા કુદરતી પ્રકાશના સ્ત્રોતો. જ્યારે કૃત્રિમની વાત કરવામાં આવે તો કૃત્રિમ ઉર્જાના સ્ત્રોતો કયા છે? બરાબર છે. તો એની અંદર આવશે આપણું મીણબત્તી છે, ફાનસ છે. આ બધા કૃત્રિમ સ્વયં પ્રકાશિત અથવા કૃત્રિમ સ્વયં પ્રકાશીય સ્ત્રોતો છે. બરાબર છે. એટલે કે આપણે એની અંદર મીણબત્તી છે તો એમાં અંદર શું થશે? મીણ જે છે એ મીણની અંદર કઈક પ્રક્રિયા થશે, રાસાયણિક પ્રક્રિયા. ને રાસાયણિક પ્રક્રિયાને કારણે શું થાય છે? તો કે એની અંદરથી આપણને પ્રકાશ જોવા મળે છે. એટલે આ કયા થયા? કૃત્રિમ થયા. કૃત્રિમ એટલે ખબર પડે છે ને, માનવ સર્જિત. એ આપણા દ્વારા ડેવલપ થયેલા છે. કુદરતી રીતે આપણને કયા મળેલા છે? સૂર્ય છે. બરાબર. ત્યાર પછી તારાઓ છે. આ બધા જે છે તે કેવા છે? કુદરતી પ્રકાશના સ્ત્રોતો છે. ક્લિયર છે બધાને? હા સર, એકદમ ક્લિયર છે. તો આ બધા તમારા થયા તેજસ્વી પ્રકાશના સ્ત્રોત. તો સર રાત્રે આપણને ઘણી વખત ચિંકીએ ક્વેશ્ચન પૂછ્યો તમારી તરફથી, ચિંકીનો ક્વેશ્ચન છે કે સર જ્યારે અમે રાત્રે જોઈએ છીએ, બરાબર, મસ્ત રાતના શાંતિથી ધાબા પર સૂતા હોઈએ તે દરમિયાન અમે મસ્ત ચંદુ મામાને જોતા હોઈએ છીએ. અરે એ કોણ હે બે ચંદુ મામા? અરે સર ચંદ્ર. અચ્છા, ચંદ્રની વાત કરે છે. તો ચંદ્ર પણ આપણને ઘણી વખત ચમકતો દેખાય છે અને રાતના એને જોવાની બહુ મજા આવે સર. એને જોઈને તો અમને એટલા મસ્ત મસ્ત વિચાર આવે. તો સર એ ઉર્જાના સ્ત્રોતોની અંદર ના લઈ શકીએ? પ્રકાશના સ્ત્રોતની અંદર ના લઈ શકીએ? લઈ શકીએ. ઓકે, નાઇસ ક્વેશ્ચન ચિંકી. બેટા કઈ વાંધો નહીં. એ ક્વેશ્ચન ચિંકીનો રાઈટ છે. બરાબર છે. હવે તમારા હિસાબે તમે જ કહો, ચાલો એક કયા પ્રકારનો સ્ત્રોત હશે? સર એ જે સ્ત્રોત છે ને તે બિન તેજસ્વી પ્રકારનો સ્ત્રોત છે. બરાબર છે. બિન તેજસ્વી એટલે શું? બિન તેજસ્વી એટલે તો કે એ પોતાની અંદરથી પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. એ શું કરશે? બાજુવાળાને ત્યાંથી ખેંચી લેશે અને આપણને આપશે. તેને આપણે કયો કહીશું? બિન તેજસ્વી. જેમ કે તમને બધાને જ ખબર છે કે ચંદ્ર છે. ચંદ્ર કઈ રીતના પોતાની અંદરથી પ્રકાશ ઉત્પન્ન કરે? સર એ તો શક્ય જ નથી. ચંદ્ર તો ઉત્પન્ન કરી જ ના શકે સર, કઈ રીતના પણ. તો એની પાછળનું કારણ એક અને માત્ર એક જ છે. કયું છે? તો કે જ્યારે ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ આપાત થાય છે, એ સૂર્યનો પ્રકાશ આપાત થશે, જેના પરિણામ સ્વરૂપે ચંદ્ર જે છે, ચંદ્ર આપણને કેવો જોવા મળશે? તો કે ચળકતો જોવા મળશે, મસ્ત એકદમ જોરદાર ખીલેલો જોવા મળશે. એટલા માટે એવું કહી શકીએ છીએ કે ચંદ્ર જે છે તે પ્રકાશીય ઉર્જા સ્ત્રોત નથી, પણ બિન પ્રકાશીય ઉર્જા સ્ત્રોત છે. પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. બરાબર છે. એટલે એની વ્યાખ્યા અહીંયા આપેલી છે. જે સ્ત્રોત પોતાની મેળે પ્રકાશ ઉત્પન્ન કરતા નથી, પરંતુ જ્યારે તેના પર તેજસ્વી પ્રકાશના સ્ત્રોત પરથી પ્રકાશ આપાત થાય છે, તેને કારણે તે પ્રકાશિત દેખાતા હોય, તો એને આપણે શું કહીએ છીએ? બિન તેજસ્વી પ્રકાશના સ્ત્રોતો કહીએ છીએ. એને આપણે શું કહીશું? બિન તેજસ્વી પ્રકાશના સ્ત્રોત. જેના ઉદાહરણો કયા કયા છે? એના ઉદાહરણમાં છે ચંદ્ર છે, ગ્રહો છે. હમણાં જ તમે જોયું હશે થોડાક દિવસો પહેલા, થોડાક દિવસો એટલે 10-15 દિવસો પહેલા, કે આપણો જે ચંદ્ર છે તેની આસપાસ ઘણા બધા ગ્રહો છે. જેમ કે ગ્રહોની વાત કરવામાં આવે તો ગુરુ છે, મંગળ છે, આવા બધા ગ્રહો જે છે તેની નજીકમાં ગોઠવાઈ ગયેલા જોવા મળ્યા હતા. તો એ પણ આપણને કંઈક ત્યાં સ્ટાર સ્વરૂપે જોવા મળતા હતા. તો શું એ તારાઓ છે? ના, એ ગ્રહો જ હતા. બરાબર. પણ એ પ્રકાશિત કેમ દેખાયા? તો પ્રકાશિત દેખાવાનું કારણ એક અને માત્ર એક જ હતું. કયું હતું?
કે ભાઈ સૂર્ય જે છે તેની અંદરથી જે પ્રકાશ આવે છે તેના પર આપાત થયો, આપાત થઈને એ પ્રકાશનું પરાવર્તન થઈને આપણી આંખમાં એ પહોંચ્યો, જેને કારણે આપણને એ ચળકતા જોવા મળ્યા. કેવા જોવા મળ્યા? ચળકતા. ક્લિયર છે? એટલે આ વસ્તુને તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. ક્લિયર? ચલો, એટલે એને કહીશું આપણે બિન તેજસ્વી પ્રકાશના સ્ત્રોતો. ક્લિયર છે? આટલે સુધી કોઈને પણ કઈ ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, ચાલો નેક્સ્ટ વધ્યા આગળ. એના પછી આવે છે પ્રકાશના પ્રસરણના માધ્યમો. તો પ્રકાશ કેવા કેવા માધ્યમમાંથી પ્રસરણ પામે છે? બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો, પ્રકાશ દરેકે દરેક માધ્યમમાંથી એ પ્રસરણ પામી શકે છે. શા માટે? તો કે પ્રકાશ જે છે, બરાબર છે, એ બિન યાંત્રિક તરંગ છે. કયું તરંગ છે? બિન યાંત્રિક તરંગ. ઓકે, બિન યાંત્રિક એટલે શું? તો કે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર ના હોય, જેને પ્રસરણ માટે, બરાબર, અહીંયા લખી દઉં છું, સમજજો એટલે આઈડિયા આવે તમને. જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર ન હોય તેને બિન યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. તમે ઓલરેડી 9માં ભણી જ ગયેલા છો આ યાંત્રિક તરંગો અને બિન યાંત્રિક તરંગો. યાંત્રિક એટલે શું? જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય. અને બિન યાંત્રિક એટલે શું? જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર ના હોય. બરાબર? તો અહીંયા આગળ પ્રસરણના માધ્યમોની વાત કરેલી છે. તો ભાઈ ઘણા બધા માધ્યમો છે, તેમાં માધ્યમોના પ્રકાર વિશે આપણે જોવાનું છે. એક તો છે આપણું મસ્ત શૂન્યાવકાશ, કોઈ ટેન્શન જ નહીં, નાહ્યા જ કરવાનું ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ. બરાબર છે? પણ એના સિવાય બીજા કયા કયા છે? જેમ કે પહેલું માધ્યમની વાત કરીએ આપણે, તો પહેલું માધ્યમ છે તેમાં સૌથી પહેલા તો પ્રકાશ કેવી રીતે ગતિ કરે છે? તો એ સીધી રેખામાં ગતિ કરશે. ઓકે, સીધી રેખામાં એટલે કઈ રીતે? જેમ કે તમને એવું કહેવામાં આવે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે, સમજાવો. તો જેમ કે આપણે હંમેશા પ્રકાશને દર્શાવવું હોય તો એને કિરણ સ્વરૂપે દર્શાવશું. તો પ્રકાશનું કિરણ એટલે શું? તો કે ભાઈ પ્રકાશનું કિરણ એટલે એક બિંદુથી બીજા બિંદુને જોડતો પ્રકાશનો સુરેખ માર્ગ. એક બિંદુથી બીજા બિંદુને જોડતો પ્રકાશનો જે સુરેખ માર્ગ છે તેને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ પ્રકાશનું કિરણ. શું કહીએ છીએ? પ્રકાશનું કિરણ. અને કિરણ હંમેશા કેવું જાય? સીધું જ જાય. પ્રકાશનું કિરણ હંમેશા કેવું જાય? સીધું જ જાય. બરાબર? એમ એમ ગમે તેમ નહીં જતું, એ ફક્ત કેવું જશે? સીધું જ જશે. કેવું જશે ભાઈ? સીધું જ જશે. ક્લિયર છે? એટલે પ્રકાશનું કિરણ હંમેશા કેવું જાય છે? સીધું જાય છે અને સીધી રેખામાં જ ગતિ કરે છે. અને બીજી વસ્તુ, જ્યારે માધ્યમ બદલાશે, બરાબર છે, અથવા બીજી કોઈ સપાટી પર એ આપાત થાય છે ત્યારે તે પ્રકાશનો ગતિપથ જે છે તે શું થશે? બદલાશે. ખ્યાલ આવે છે? એકનું એક માધ્યમ હશે તો એ કેવો જશે? કન્ટિન્યુ સીધું જશે. પરંતુ જો ત્યાં માધ્યમ બદલાયું તો શું થશે? માધ્યમ બદલાશે તો તરત એ ત્યાંથી વિચલિત થઈ જશે. સમજ રહે હો? હા સર, સમજ તો રહે હૈ. આપ કા કહેના ચાહતે હૈ? આપણું પણ સેમ આવું છે. મસ્ત આપણે લેક્ચર જોતા હોય, મારો મસ્ત લેક્ચર જોયા કરતા હો, અચાનક કોઈનો મસ્ત મેસેજ આવી જાય, બરાબર, તો તરત શું થાય? આપણું મસ્ત પ્રકાશનું કિરણ હતું લેક્ચરમાં, હવે માધ્યમ બદલાઈ ગયું, કોઈ બીજા માધ્યમથી મસ્ત મેસેજ આવ્યો, ક્લિયર, ગુલાબી દિલ વાલા મેસેજ, તબ ક્યા હોગા? માધ્યમ બદલાઈ ગયું, સર વિચલિત થઈ ગયા. એટલે આ બાજુ લેક્ચર તો એમને એમ ચાલ્યા કરશે પણ આપણે તો વિચલિત થઈ જશું. બરાબર? તો આવું જ્યારે વિચલન થાય છે, એ વિચલનની જે ઘટના છે એને તમારે ધ્યાનમાં રાખવી પડશે. અને એને કારણે ગતિપથ જે છે એ ગતિપથ શું થઈ ગયેલો જોવા મળે છે? આપણને બદલાઈ ગયેલો જોવા મળે છે. ક્લિયર છે? એટલે ગતિપથ અહીંયા આગળથી શું થાય છે? બદલાઈ જાય છે. તો એમાં સૌથી પહેલું માધ્યમ છે આપણું પારદર્શક માધ્યમ. પહેલું માધ્યમ કયું છે? પારદર્શક માધ્યમ. તો ભાઈ પારદર્શક માધ્યમ એટલે શું? જેમ કે આ ચશ્મા તમે મારા જોઈ શકો છો, દેખાય છે? હા સર, તમે પણ દેખાવ છો, જો મસ્ત દેખાવ છો, પણ સર તમારું એમ फेस કેમ આટલું બધું નાનું દેખાય? अरे रुको जरा सबर करो, वो भी हम पढ़ने वाले हैं. पर सबसे पहले यहाँ पे देखो, અહીંયા આગળ તમે જુઓ, આર પાર જોઈ શકો છો? હા સર, જોઈ શકાય છે, મસ્ત રીતે જોઈ શકાય છે. એટલે આ માધ્યમ કેવું થયું? પારદર્શક. પારદર્શક માધ્યમ કોને કહેવાય? જ્યારે પણ પ્રકાશના કિરણો આ માધ્યમ પર આપાત કરવામાં આવે તો સરળતાથી શું થઈ શકે છે? તો કે એ પસાર થઈ શકતા હોય. સરળતાથી તેઓ શું થઈ શકતા હોય? પસાર થઈ શકતા હોય.
તો એવા માધ્યમને આપણે શું કહીશું? પારદર્શક માધ્યમ કહીશું. બરાબર છે? કેવું માધ્યમ કહીશું? પારદર્શક માધ્યમ. જેમ કે એમાં પાણી હોઈ શકે. પાણી કેવું માધ્યમ છે? પારદર્શક. કાચ પારદર્શક. ગ્લિસરીન પારદર્શક. ગ્લિસરીન ખબર છે ને, પેલું ગમે તેમ રડી કાઢે ખબર, અચાનક આપણે મૂવીમાં જોયું હોય આંસુડા નીકળી આવે, તે આંસુ નીકળે છે તેમાં શું નાખે? લોકો ગ્લિસરીન નાખે, આંખ મસ્ત જલવા લાગે એમથી. ક્લિયર? જેને કારણે પછી બરાબર. ચાલો, એટલે આ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો કહેવાનો તાત્પર્ય એવો છે આપણો કે પાણી છે, કાચ છે, ગ્લિસરીન છે, આ બધા પારદર્શક માધ્યમ છે. શોર્ટમાં કહું તો એવું માધ્યમ કે જેની આરપાર તમે શું કરી શકો છો? જોઈ શકો છો. આરપાર તમે શું કરી શકો છો? જોઈ શકો છો. તેને કહેવાશે આપણું પારદર્શક માધ્યમ. અને બીજું એક માધ્યમ આવે છે જે છે અપારદર્શક માધ્યમ. અપારદર્શક એટલે શું? અપારદર્શક, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, આ એક માધ્યમ છે તે અપારદર્શક છે. તમે આની પાછળનું જોઈ શકો છો? જુઓ, ટ્રાય કરો. દેખાય છે કઈ? ના સર, કઈ દેખાતું નથી. તો એનો મતલબ અપારદર્શક એટલે કે અહીંયાથી પ્રકાશના કિરણો સરળતાથી પસાર થઈ શકતા નથી. બરાબર? એવી વસ્તુ કે જેની અંદરથી પ્રકાશના કિરણો પસાર ન થાય તો એને કહેવાશે આપણું અપારદર્શક માધ્યમ. કયું માધ્યમ કહેવાશે? અપારદર્શક માધ્યમ. કે જેમાંથી પ્રકાશના કિરણો, કયા પ્રકાશના કિરણો? આપાત થયેલા પ્રકાશના કિરણો સરળતાથી પસાર થઈ શકતા ન હોય તો એને કહેવાશે આપણું અપારદર્શક માધ્યમ. કયું માધ્યમ કહેવાશે? અપારદર્શક માધ્યમ. ક્લિયર છે? અને તેવા માધ્યમને અપારદર્શક માધ્યમ કહીશું જેમાં આપણે ધાતુ અથવા ઈંટ વગેરે અપારદર્શક માધ્યમો છે. જેમ કે આ મોબાઈલની સરફેસ છે તેને પણ તમે જોઈ શકો છો. આપણે અહીંયા હાથ પર રાખેલો હોય તો આપણો હાથ દેખાય અંદર? ના સર, નહીં દેખાય. એટલે એનો મતલબ એ કેવું થયું? અપારદર્શક. ક્લિયર છે? ત્યાર પછી નેક્સ્ટ આવે છે, એના પછી બહુ ઇમ્પોર્ટન્ટ, અર્ધપારદર્શક માધ્યમ. અર્ધપારદર્શક એટલે શું સર? અર્ધપારદર્શક જેમ કે તમે તેલની એમ તમે જ્યારે ધાર કરો છો તે દરમિયાન શું થાય છે? આંશિક રીતે પાછળનું દેખાય પણ છે. બરાબર છે? પણ એકદમ ધૂંધળું દેખાય. કેવું દેખાય છે આપણને? ધૂંધળું. તો એ કેવું થયું? અર્ધપારદર્શક. એટલે એમાં શું થશે કે જ્યારે તમે કોઈ પ્રકાશના કિરણો આપાત કરશો તો આપાત કરવાને કારણે શું થશે? તો કે અમુક જે પ્રકાશના કિરણો હશે, અમુક જે પ્રકાશના કિરણો હશે તે સરળતાથી એમાંથી પસાર થશે. અમુક કિરણો છે તે સરળતાથી પસાર થઈ શકતા નથી. બરાબર છે? એટલે કે એની તીવ્રતા ધીરે ધીરે શું થઈ જશે? ઘટી જશે. તીવ્રતા ધીરે ધીરે શું થઈ જશે? ઘટી જશે. તો એનો મતલબ એ માધ્યમ કેવું છે? આપણું અર્ધપારદર્શક માધ્યમ છે. કેવું માધ્યમ છે? અર્ધપારદર્શક. જેની અંદર કોણ આવે છે? તેલ. બરાબર છે? તેલ જે છે તે કેવું માધ્યમ છે? અર્ધપારદર્શક માધ્યમ છે. બરાબર છે? તો આવા બધા માધ્યમોની અંદરથી આપણો પ્રકાશ જે છે તે પસાર થઈ શકતો હોય છે. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એકદમ સરળ છે, સિમ્પલ છે. કોઈને પણ કઈ ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટની અંદર જણાવજો. આ બધી વસ્તુઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યારે આપણે લેક્ચરની અંદર આગળ વધીશું તો એની અંદર તમને આ બધી જ વસ્તુઓ કામ લાગવાની છે. એટલા માટે આ વસ્તુને જોતા રહેજો. ચાલો નેક્સ્ટ, એના પછી આપણે આગળ ડિસ્કશન કરીએ કે જ્યારે બે માધ્યમો ભેગા થાય ત્યાં પ્રકાશની વર્તણૂક કેવી હોય? બે માધ્યમો ભેગા થાય છે ત્યાં આગળ પ્રકાશની વર્તણૂક કેવી છે તે આપણે સમજવું છે. તો કઈ રીતના સમજી શકાય? તો ભાઈ ત્યાં મુખ્ય 3 ઘટનાઓ જોવા મળશે આપણને. જ્યારે પણ આપણે પ્રકાશને આપાત કરશું તો ત્યાં આગળ કેટલી ઘટના જોવા મળશે? 3. કઈ કઈ છે? તો પહેલી ઘટના આપણે સમજીએ. પહેલી ઘટના કઈ છે? જ્યારે આપણે આપાત પ્રકાશના કિરણોને પ્રથમ માધ્યમમાં આપાત કરીએ છીએ, બરાબર છે, અને જો ત્યાંથી એ પાછું ફરતું હોય તો પાછું ફરે એટલે એનો મતલબ થયો ત્યાં આગળ એનું પરાવર્તન થયું. શું થયું છે ભાઈ? પરાવર્તન થયું છે. બરાબર? એટલે પરાવર્તન એટલે સિમ્પલ યાદ રાખજો, જ્યારે આપાત પ્રકાશના કિરણો પ્રથમ માધ્યમમાં જ પાછા ફરતા હોય, પ્રથમ માધ્યમમાં જ તે શું થતા હોય? પાછા ફરતા હોય, તો એનો મતલબ ત્યાં આગળ શું થયેલું છે? પરાવર્તન થયેલું છે તેવું આપણે કહી શકીએ છીએ. બીજી વાત કરીએ, જ્યારે આપાત પ્રકાશના કિરણો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, એક માધ્યમમાંથી ક્યાં જાય છે? બીજા માધ્યમમાં જાય. તે દરમિયાન શું થશે ત્યાં આગળ? તો કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે પોતાના મૂળ માર્ગ કરતા થોડાક વિચલિત અનુભવે છે. વિચલન એટલે શું તે જુઓ. માની લો કે અહીંયા આગળ આ માધ્યમને છૂટી પાડતી સપાટી છે. ઉપરનું માધ્યમ છે તે હવા છે, નીચે જે માધ્યમ છે તે છે પાણી. તો અહીંયા શું થાય છે? તો કે અહીંયા આગળ એક જ ઘટના જોવા મળશે. શું જોવા મળશે? તો કે અહીંયા આગળથી આ પ્રકાશનું કિરણ આવ્યું તો આ જે પ્રકાશનું કિરણ છે તેને આપણે કહીશું આપાત કિરણ. કયું કિરણ? આપાત કિરણ. બરાબર છે? હવે અહીંયા આગળ હું શું કરું છું? લંબ ડ્રો કરું છું.
આ જે પ્રકાશનું કિરણ છે એ કઈ રીતના આવવું જોઈતું હતું? તો કે સર આ જે પ્રકાશનું કિરણ છે તે આ રીતના એમ સીધું આવતું હતું, પણ એ સીધું નહીં આવશે. કેમ નહીં આવશે સર? તો કે અહીંયા આગળ માધ્યમ બદલાઈ ગયું. અહીંયા કયું હતું? હવાનું માધ્યમ. અહીંયા કયું છે? પાણીનું માધ્યમ. તો એને કારણે શું થશે? તો કે એ પોતાના મૂળ માર્ગ કરતા થોડુંક વિચલન અનુભવશે. વિચલન અનુભવીને આ રીતના આવશે. સમજ પડે છે? એટલે પોતાના મૂળ માર્ગથી થોડુંક વિચલિત થઈ જશે. તો આ જે ઘટના બની ને એટલા માટે આ કિરણને આપણે શું કહીશું? વક્રીભૂત કિરણ. કયું કિરણ? વક્રીભૂત કિરણ. આઈડિયા આવશે? એને આપણે વક્રીભૂત કિરણ તરીકે ઓળખશું. શા તરીકે ઓળખશું? વક્રીભૂત કિરણ તરીકે. બરાબર છે? એટલે બીજી એક ઘટના અહીંયા આગળ જોવા મળશે જેને આપણે શું કહીએ છીએ? વક્રીભવન કહીએ છીએ. શું કહીએ છીએ? વક્રીભવન. અને બીજી એક વસ્તુ પણ તમે જોઈ હશે. દાખલા તરીકે તમે મસ્ત દરિયા કિનારે ફરવા ગયા હો, બરાબર છે, તો દરિયા કિનારે જ્યારે ફરવા જાઓ છો ત્યારે દૂરથી તમે દરિયાની જે આખી સપાટી જુઓ છો તો એ કેવી જોવા મળે આપણને? ચળકતી જોવા મળે છે. હા સર, એકદમ ચળકતી હોય. તો એ જે ઘટના થાય છે તે શેને કારણે થાય? તો કે અમુક જે પ્રકાશ છે તેનું શોષણ થાય. જો બધાનું પરાવર્તન થશે તો એક ચળકતી જોવા મળશે. અને સાથે સાથે જ્યારે તમે ઉપરની સરફેસ છે, બરાબર, દરિયાની ઉપરની સપાટીનું જે આખું પાણી છે તેને તમે જોશો તો એ તમને કેવું લાગશે? થોડું ગરમ લાગશે. શા માટે ગરમ લાગશે? તો કે એણે ત્યાં આગળ ઉર્જાનું શોષણ કરેલું છે. એટલે ત્રીજી એક ઘટના ત્યાં આગળ આપણને શું જોવા મળશે? તો કે આપાત પ્રકાશનો થોડો ભાગ બીજા માધ્યમ દ્વારા શોષણ પામે છે. બરાબર છે? એટલે કે શોષાઈ જાય છે. આ ઘટનાને શું કહેવાય છે? શોષણ. એટલે ટોટલ 3 ઘટના જોવા મળી. પહેલી ઘટના કઈ? પહેલી ઘટના આપણને જોવા મળશે પરાવર્તન. ઓકે. ત્યાર પછી બીજી એક ઘટના જોવા મળશે આપણને વક્રીભવન. અને ત્યાર પછી એક ઘટના છે તે છે આપણી શોષણ. ઓકે. એટલે ટોટલ આ 3 ઘટના વિશેની માહિતી આપણે મેળવવાની છે. પરંતુ આપણી વાત કરીએ તો આપણા જે આ ચેપ્ટર છે એ ચેપ્ટરની વાત કરવામાં આવે તો ચેપ્ટરમાં આપણે ફક્ત પરાવર્તન વક્રીભવન વિશે જ જોવાનું છે. શોષણ વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે કરવાની નથી. એટલે બહુ ગભરાને કા નહીં. ઠીક હે બોસ? યસ સર. તો આઈ હોપ કે તમને બધાને આજનો આ લેક્ચર છે તેની અંદર આઈડિયા આવી ગયો હશે. બરાબર છે? એક વખત હું તમને રિવિઝન કરાવી દઉં કે આજે આપણે કઈ કઈ વસ્તુઓ ભણ્યા. સૌથી પહેલા આપણે શું ભણ્યા? તો કે સૌથી પહેલા આપણે ભણ્યા પ્રકાશ વિશે. તેના વિશે ભણ્યા? પ્રકાશ વિશે. પ્રકાશ શું છે? તો કે ભાઈ ઉર્જાનું એક સ્વરૂપ છે. બરાબર છે? કે જેના દ્વારા આપણે આજે આપણી આજુબાજુની વસ્તુઓને શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. એના સિવાય બીજી એક વ્યાખ્યા પણ છે કે સૂર્યમાંથી આવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જે મનુષ્યની આંખમાં સંવેદના ઉપજાવે છે તેને પ્રકાશ કહેવામાં આવે છે. ક્લિયર છે? એટલે મનુષ્યની આંખની અંદર શું ઉપજાવે છે? સંવેદના ઉપજાવે છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રકાશ કહીએ છીએ. બરાબર છે? અને પ્રકાશના કિરણની વાત કરવામાં આવે તો પ્રકાશ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. આપણે જોઈ ગયા, પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. ક્લિયર? ત્યાર પછી બીજી એક વ્યાખ્યા જોઈ તો કે ભાઈ પ્રકાશનો એક બિંદુથી બીજા બિંદુને જોડતો સુરેખ માર્ગ એટલે પ્રકાશનું કિરણ. ઓકે. એને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું કિરણ કહીએ છીએ. ક્લિયર? આના વિશે આપણે વાત કરી. અને જ્યારે આ બધા પ્રકાશના કિરણોની ચર્ચા કરવામાં આવે તો માધ્યમોની અંદર કયા કયા ટાઈપના માધ્યમો હતા? તો માધ્યમોના પ્રકારની વાત કરી હતી આપણે. માધ્યમોના પ્રકાર કયા કયા હતા? તો કે પહેલો જે પ્રકાર હતો તે હતું આપણું પારદર્શક માધ્યમ. ઓકે. ત્યાર પછી હતું આપણું અપારદર્શક માધ્યમ. ત્યાર પછી એક માધ્યમ હતું આપણું અર્ધપારદર્શક માધ્યમ. તો આટલા ટાઈપના માધ્યમો આપણે જોયા હતા. ક્લિયર? પારદર્શક, અપારદર્શક, અર્ધપારદર્શક, આ બધા જ ટાઈપના માધ્યમો વિશે આપણે ચર્ચા કરી હતી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, કંઈ પણ તમને ડાઉટ્સ હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. આ
આપણે હજુ પણ લેક્ચરની અંદર આગળ વધવાના છીએ, બરાબર છે, પણ આજે આપણે ફક્ત ને ફક્ત માહિતી મેળવેલી છે પ્રકાશ વિશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને બધાને આ લેક્ચરની અંદર મજા આવી હશે. તો મળીશું હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. અને ભાઈ આ લેક્ચરનું રિવિઝન કરી દેજો. રિવિઝન થઈ જાય એટલે ફટાફટ થમ્સઅપ કરી દેજો કોમેન્ટની અંદર. અને કંઈ પણ ડાઉટ્સ હોય તો પૂછજો, કમેન્ટમાં પૂછવાનું છે તમારે, બરાબર છે. અને જે કંઈ પણ ડાઉટ્સ હશે તે હું સોલ્વ કરીશ, ગભરાવાની જરૂર નથી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, જય હિન્દ, થેન્ક યુ.